અષાઢ સુદ એકાદશી એટલે દેવશયની એકાદશી। આ દિવસથી ભગવાન વિષ્ણુ 4 મહિના માટે યોગ નિંદ્રામાં જતા રહે છે। આથી આ દિવસથી ધર્મ કર્મ એટલે કે ધાર્મિક વ્રતો, તહેવાર, દાન, પુણ્ય, જપ, તપ વગેરેનો સમયગાળો શરૂ થઈ જાય છે। આ સમયગાળા દરમિયાન ભગવાન નિંદ્રામાં પોઢેલા હોવાથી આ દિવસથી દેવ ઉઠી એકાદશીના દિવસ સુધી દરેક માંગલિક કાર્યો બંધ થઈ જાય છે। ત્યાર પછી અષાઢ સુદ પૂર્ણિમાનો દિવસ એટલે કે અષાઢી પૂર્ણિમા, આ દિવસને ગુરુ પૂર્ણિમા કે પછી વ્યાસ પૂર્ણિમાના રૂપે ઉજવવામાં આવે છે। આમ અષાઢ મહિનો ધાર્મિક દ્રષ્ટિએ અતિ પાવનકારી, પુણ્ય આપનારો મહિનો કહેવાય છે। આ મહિનામાં દાન પુણ્ય કરવું, ગાયને લીલો ઘાસચારો, પક્ષીને દાણાચણ તેમજ બની શકે તેટલા વધુમાં વધુ વૃક્ષો રોપવા, ભગવાન સૂર્યનારાયણની આરાધના કરવી, પ્રાતઃકાળે સૂર્યનારાયણને જળ અર્પણ કરવું, સૂર્યનારાયણની સ્તુતિ કરવી, સૂર્ય કવચના પાઠ કરવા, સૂર્ય નમસ્કાર કરવા, સૂર્યનારાયણની કથા સાંભળવી, વામન અવતારની કથા સાંભળવી, આ મહિનામાં દર રવિવારે લાલ રંગના વસ્ત્રો પહેરવા, મીઠા વગરનું ભોજન લેવું વગેરે કાર્યો કરવા અતિ શુભ ફળ આપનારા છે। ભગવાન સૂર્યનારાયણની આરાધના કરવાથી સમાજમાં માન સન્માન, યશ, કીર્તિ, જીવનમાં સુખ, સમૃદ્ધિ, લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે। મિત્રો, અષાઢ મહિનાની શરૂઆત ગુપ્ત નવરાત્રિથી થાય છે। આદ્યશક્તિની આરાધનાનું મહાપર્વ એવી વર્ષની 4 નવરાત્રિ આવે છે। એમાંની એક નવરાત્રિ એટલે કે અષાઢી નવરાત્રિ। આ નવરાત્રિ ગૂઢ વિદ્યા પ્રાપ્ત કરવા માટે મહત્વની નવરાત્રિ છે। ગૂઢ વિદ્યાના જાણકાર માઈ ભક્તો આ નવરાત્રિમાં ધાર્મિક અનુષ્ઠાન કરે છે, જેમાં ભક્તો ઘરે રહીને જ માતાજીની પૂજા આરાધના કરે છે। નવરાત્રિ એ શક્તિનું મહાપર્વ ગણાય છે। શક્તિના પણ 2 પ્રકાર હોય છે, જેમાં એક પ્રગટ શક્તિ અને બીજી અપ્રગટ શક્તિ। કહેવાય છે કે જેમ દૂધમાં રહેલા માખણને મેળવવા માટે મંથન કરવું પડે છે, તેમજ શક્તિઓને પ્રગટ કરવા માટે અનુષ્ઠાન કરવું આવશ્યક છે। આદ્યશક્તિની લીલા 3 અવસ્થામાં વિસ્તરણથી છે, જેમાં ઈચ્છા શક્તિના સ્વરૂપમાં મા કાલી, ક્રિયા સ્વરૂપમાં મહાલક્ષ્મી અને જ્ઞાન શક્તિના રૂપમાં તે સરસ્વતી છે। આમ હ્રીમ, શ્રી, ક્લિક એ 3 સ્વરૂપે ઉત્પન્ન કરનારી મહામાયા એટલે આદ્યશક્તિ છે। તે દુર્ગતિ નાશિની મહામાયા દુર્ગાના 9 રૂપ, 9 શક્તિનું પર્વ નવરાત્રિ ગણાય છે। નવરાત્રિ એ 9ની પૂર્ણ સંખ્યા દર્શાવે છે, જેમાં 9 નાગ, 9 ગ્રહ, 9 નાથ, 9ધા ભક્તિનો સમાવેશ થાય છે। આ 9ધા ભક્તિ એટલે શ્રવણ ભક્તિ, કીર્તન ભક્તિ, સ્મરણ ભક્તિ, પાદ સેવન એટલે કે ચરણ ભક્તિ, અર્ચન ભક્તિ, વંદન ભક્તિ, દાસ્ય ભક્તિ, સખ્ય ભક્તિ અને આત્મસમર્પણ ભક્તિ। આમ 9ધા ભક્તિ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે।